આયરે લખ્યું, આયરાણી રા રખતી વાત કરજે. એ સોરઠી ભાષા ઉત્તર ગુજરાતના સોલંકીઓને સમજાણી નહીં. રા રખતી વાત કરજે એટલે આયરાણી હું તને ભલામણ કરું છું કે કુંવરને બોલાવવું છે, એમાં રાના કુંવરને નથી મોકલવાનો, આપણા ઉગાને મોકલવાનો છે. રા રખતી વાત કરજે ઈ નો સમજાણો. શું આ જગદંબાઓનો ત્યાગ હશે? હું તો એમ કહું છું, મારો તમારો કોઈ ત્યાગ નહીં. આ જોગમાયાનો ત્યાગ, સુજીબાઈનો ત્યાગ. ત્યાં કાગળ વાંચો, હાથની માલમાં કાગળ આવ્યો અને એમાં એને પહેલું વાંચ્યું કે આયરાણીને માલુમ થાય કે જુનાગઢનો કુંવર આપણા આંગણે ઉછરે છે, એને ઘરેણા પહેરાવી, નવરાવી, ધોરાવી, તૈયાર કરીને મોકલશે. એક સેકન્ડ માટે આયરાણીને નફરત થઈ ગયો. 20 વર્ષ સુધી જેનું પડખું શીવું એ આયર એટલો ખૂટલ નીકળ્યો, આયર ખૂટી ગયો, આયર વેચાઈ ગયો, કુંવરને હોપી દેવાની વાત કરે છે. પણ જ્યાં છેલ્લે વાંચ્યું આયરાણી રા રખતી વાત કરજે, પણ ત્યાં તો આયરાણીને પોરહના ખુલ્લા મીંડા છૂટવા. સાબાસ આયર, સાબાસ આયર. આજ નવઘણને આઘો કરી અને પોતાના પિંડના દીકરાને ઉગાને શણગારવા માંડી આયરાણી. નવરાયો આંજણ આવી માં છે ને છેલ્લી 2 ચૂમીઓ લઈ લીધી. મારા બાપ ખમા ખમા તને નવઘણ પહેલી વાર આજ એવો અહેસાસ થાય છે. માં તું ભૈલાને તૈયાર કરસ, મને શું કામ તૈયાર નથી કરતી? માતે ભૈલાને નવા ઘરેણા પહેરાવ્યા, મને કેમ નથી પહેરાવતી? માતે ભૈલાને નવા લુગડા પહેરાવ્યા, મને કેમ નથી પહેરાવતી? આયરાણી આંગુડા પી ગઈ હતી. એમ કહેતી હતી નવઘણ ઈ તને નહીં ખબર પડે, ઈ તું જેથી 20 વર્ષનો થાય ને તેથી આયરાણીનો શું ત્યાગ કહેવાય, આને મેં એકલો શું કામ તૈયાર કર્યું તેથી તને ખબર પડશે. આજ તને નહીં ખબર પડે, આજ તને ન ખબર પડે. અને ઈ નવઘણને તૈયાર કરી પોતાના ઉગા નામના દીકરાને મોકલ્યો. સરકલમ થઈ, સોલંકીએ માથું ઉતારી લીધું. દેવાય ગોદલ નામનો આયર થડીકો નહીં ભાગ્યો, ન થડીકો. થડકી જાય જેના ઠરેલા મન થડકે જ નહીં, એવા જાણ ડાક નવની માય એ અમે દીઠા જો થોડાઈ દાદ કે એ ધન્ય ધરાસો રટ ભલી અમણી જ રતન પાક દાનાવા, રતન પાક દાનાવા. કીધું કે આ તો પહાડ છે, નો થડકે. એક કામ કરો, એની માને બોલાવો. માં દીકરાનું કપાણેલું માથું નહીં જોઈ શકે. જો જુનાગઢનો કુંવર મરાણો હશે ને તો જોઈ શકશે, પોતાનો દીકરો મરાણો હશે ને તો નહીં જોઈ શકે. અને સાહેબ દીકરાની આંખો કાઢી અને સોલંકીએ કચેરીમાં રાખીને બુઢી આયરાણી ડગલા માંડ્યા. ધીરા છૂટા સાંભળા કે ધરા ઢલ કે રજ પૂતીનો રંગ મુખાય ચાલ કે ધીરા 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 ડગલા દીધી આયરાણી. એમ કહેવાય છે ડગલા માંડ્યા પણ ગીરની ભૂહરી લીટારી સિંહણ કેમ ડગલા માંડે એમ કીધી આજ આયરાણી ડગલા માંડ્યા હતા. સડાપ સડાપ સડપ ડગલા માંડીને આયરાણી કચેરીમાં પગ માંડ્યો. આમ દીકરાની આંખોને જોઈ પણ હમલકીએ બહારની કી ઘસી હાક ધૂતા લઈને વાગી કે ડંબર ડાકે ગટારાને હાથ લંબાવીને આવ્યો તો જટા જટ ઘર મંડાણો આવી જો એમ આયરાણી ડગલા માંડ્યા.
અને પોતાના દીકરાની આંખો પડી હતી વરઘોડિયા સંપુટિયાની માથે પગ દઈને વૈયા જાય ને માયરાણી પણના દીકરાની આંખોને કચરીને વહી ગઈ તો આયરાણીની આંખમાં આહુનો દોરિયો નહોતો આવ્યો મિત્રો. એ જુનાગઢનો કુંવર મોટો થયો, જાહરના લગ્ન લખાણા, જુનાગઢ ઉપર હલ્લો કર્યો, નવગઢને ગાદીપતિ બનાવ્યો અને સમાચાર જુનાગઢ થી આવ્યા આડીદર બોડીદર અને તેદી આયરાણી સજુભાઈ એટલું બોલ્યા છે કે હવે મારા હોગના કાળા લુગડા છે ને એ લાવો, આજ મારે મારા ઉગાના મરસિયા ગાવા છે. 18 વર્ષ સુધી મારા દીકરાના હોગને હું હૈયામાં હંગરીને બેઠી હતી. 18 વર્ષ સુધી પોતાના દીકરાના હોગને હૈયામાં હંગરીને બેહે અને આહુડું ન પાડે એનું નામ આયરાણી કહેવાય. અને ન્યા જોવા મરદો પાકે, બાકી કાંગલજીએ કોઈ દી મરદને જન્મ દીધાના દાખલા નથી. એ તો આ જોગમાં આવું જન્મ દઈ શકે. એવા મહાપુરુષો આપણી ધરતીમાં જીવનમાં, તો એના માટે ધન્ય ધરાસો રટપલી અમણી રતન ભાગતાવા રતન ભાગતાવા. હજી આપણે ભાઈ બાબુભાઈ સાંભળવાના છે, પણ બે કડી એક હું લઈ લઉં, મને ગમે છે એટલા માટે. ત્યાં રંગ મળે ક્યાંથી? ત્યાગનો, સમર્પણનો, નીતિનો, ધર્મનો. મારી જનની ના હૈયામાં એ પોઢંતા પીધો કસુંબીનો રંગ અને માના ધોળા ધાવણ કેરી ધારાએ પાયો કસું